નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં વ્યાકરણમાં ભાષા સજ્જતા વિશે અભ્યાસ કરીશું, જેમાં શબ્દકોશનો ઉપયોગ તેના વિશે આપણે ભણીશું. હવે આ શબ્દકોશનો ઉપયોગ શું છે, ક્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાંચતા હોઈએ કોઈ પણ પુસ્તક, ત્યારે વાંચતા કોઈ એવો શબ્દ આવે કે જેનો અર્થ આપણને ન આવડતો હોય, તો તેનો અર્થ કેવી રીતે જાણવો? પાઠ્યપુસ્તકમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપી હોય છે, પણ બીજા પુસ્તકોમાં એવું ન હોય. અઘરા શબ્દોના અર્થ જાતે પણ મેળવી શકાય છે. શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ ઉપયોગી છે. શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે. એટલે કે આ જે શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે, તો ક્રમ પ્રમાણે શબ્દોને શબ્દકોશની અંદર ગોઠવવા માટેના પણ કેટલાક નિયમો હોય છે. તો હવે આપણે તે નિયમોની ચર્ચા કરીશું. એમાં પહેલો નિયમ કે શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે, ત્યારબાદ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો આપણે બારાક્ષરીનો ક્રમ જોઈએ. તો અ, અમ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આ થયો બારાક્ષરીનો ક્રમ. કક્કાનો ક્રમ ક, ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ્ઞ, જ, ટ, ઠ, ઢ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, હ. આ કક્કાનો ક્રમ થયો. હવે તમને કદાચ એક પ્રશ્ન થાય કે બારાક્ષરીનો ક્રમ, માનો કે આપણે ક લઈએ, તો ક, કા, કી એ રીતે આવે છે. તો અહીંયા ક એટલે કે અ, પછી કા એટલે કે આ. તો અહીંયા બારાક્ષરીના ક્રમમાં અ પછી અમ આવ્યું. હા મિત્રો, અહીંયા જે આપણો બારાક્ષરીનો ક્રમ તમે નાનપણથી ભણતા આવ્યા છો, તે એ સાચો જ છે, પરંતુ અહીંયા શબ્દકોશના ઉપયોગમાં આ બારાક્ષરીનો ક્રમ તમારે યાદ રાખવાનો છે કે અ પછી અમ, આ, ઈ, આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. હવે આપણે જે કક્કાનો ક્રમ, તમે નાનપણથી જે પહેલા ધોરણથી જે કક્કો શીખતા આવ્યા છો, એમાં ક પછી ખ, ગ, ઘ એ રીતે આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ક પછી ક્ષ છે. હવે તમને એ પણ પ્રશ્ન થાય કે ક પછી ક્ષ કેમ આવ્યો? ક્ષ તો કક્કામાં અંતમાં આવે છે. તો તેના પણ આનું પણ કારણ છે. તો તે આપણે હવે
જોઈએ. નિયમ નંબર 2 છે કે શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા, છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. હવે આપણે જોઈએ કે ક્ષ એ ક પછી તરત જ આવ્યો, તો એવું કેમ થયું હશે? તો તેનું પણ કારણ છે કે ક્ષ એ ક અને શ નો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવશે. અર્થાત આનો મતલબ શું થયો કે પહેલાં કથી શરૂ થતા શબ્દો આવશે, ત્યારબાદ ક્ષથી શરૂ થતા શબ્દો આવશે, ત્યારબાદ ખથી શરૂ થતા શબ્દો લેવાના. એટલે કે કથી શરૂ થતા શબ્દો અને ખથી શરૂ થતા શબ્દોની વચ્ચે ક્ષથી શરૂ થતા શબ્દો આપણે મૂકવાના. એનું કારણ એ છે કે ક્ષ એ ક ખોડો અને શરણાઈનો શ નો જોડાક્ષર છે, માટે ક્ષ એ ક પછી તરત જ આવશે. તે જ રીતે આપણે જોઈએ તો જ્ઞ એ નાનો જ એટલે કે જ અને જ નો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો એ જના ક્રમમાં આવે છે. હવે ત્રીજો જોઈએ અંગ, જ, અણ અને અર. આ 4 અક્ષરો જે તમે કક્કાનો ક્રમ જોયો તેમાં હતા નહીં. તો કેમ ન હતા? તો એનું પણ કારણ છે કે આ 4 અક્ષરોથી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. અર્થાત આ જે 4 અક્ષરો છે તેનાથી કોઈ શબ્દો બનતા નથી. માટે જે કક્કાવારીનો ક્રમ છે શબ્દકોશમાં, તેમાં આ 4 અક્ષરોનો સમાવેશ કરેલો નથી. હવે આગળ નિયમ જોઈએ. નિયમ નંબર 3 છે કે ક થી હ સુધી અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. કનો આવો ક્રમ નીચે પ્રમાણે છે. આપણે કનો ક્રમ જોઈએ તો કનો ક્રમ જેવો છે એ જ રીતે ખ થી માંડીને બધા જ, એટલે કે કના ક્રમ પ્રમાણે ક્ષ, ખ, ગ એમ કરીને આખો જે કક્કાનો ક્રમ છે એ જ રીતે આવશે. તો આપણે કનો ક્રમ અત્યારે જોઈએ. ક કમ, કા કામ, કી કિમ. અહીંયા હસ્વ ઈ છે તો દરેકને એક અક્ષર પછી અનુસ્વાર આવે છે, તમે જોઈ શકો છો. દીર્ઘઈ કી કિમ, કુ હસ્વ ઉ, કુ કુમ. એ રીતે બધા એક એક અક્ષરોની પાછળ તરત જ જેમ જેમ એક એક સ્વર જોઈએ એમ દરેક સ્વરની પછી તરત જ અનુસ્વાર આવે છે. કુ કુમ, દીર્ઘ કુ કુમ, ક્રુ એટલે કે રૂ, કને રૂ પ્રત્યે જોડાય છે. કર કે, કર કેમ, કઈ, કઈ પછી કને 2 માત્ર પછી માથે મીંડું આવે છે, અનુસ્વાર જેને કહેવાય. આપણે સાદી ભાષામાં મીંડું બોલીએ છીએ પણ વાસ્તવમાં એને શું બોલાય? વ્યાકરણની ભાષામાં અનુસ્વાર બોલાય. કઈ, કઈ, ક્રો, કો, કૌ એમ કરતાં કરતાં આખો ક્રમ પૂરો થાય છે. હવે આપણે નિયમ નંબર 4 જોઈએ તો શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને જો બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. આ નિયમો શેના છે કે આપણે જે શબ્દો આપેલા હોય તો એને કક્કાવારી પ્રમાણે ગોઠવવા માટે જે નિયમો છે તેને આપણે ઉદાહરણ સહિત
સમજીએ કે કોઈ પણ જે શબ્દો આપ્યા હોય તો એને કક્કાવાળી પ્રમાણે ગોઠવવા હોય તો એ શબ્દોમાં જો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને જો બીજો અક્ષર પણ સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે વિષય, વિષમ, વિપદ આ 3 શબ્દો આપેલા છે. તેમાં ત્રણેય શબ્દોમાં પ્રથમ અક્ષર વિ સમાન છે. શ અને પ માં પ આગળ આવે, આથી પહેલો શબ્દ વિપદ બને છે. કેમ? કારણ કે ષટકોણનો સ અને પ માં કક્કાવાળીમાં પ આગળ આવે છે, માટે વિપદ પ્રથમ આવશે. બાકીના 2 શબ્દોમાં વિ અને શ સમાન છે, તેથી ત્રીજા અક્ષર ય અને મ માં આગળ મ આવે. આમ આ શબ્દોનો ક્રમ આ પ્રમાણે આવે: વિપદ, વિષમ, વિષય. ફરીથી જોઈએ એનું તો વિષય, વિષમ, વિપદ ક્રમમાં ગોઠવતા વિપદ પ્રથમ આવે, વિષમ બીજા ક્રમે અને વિષય ત્રીજા ક્રમે. હવે અન્ય એક ઉદાહરણ જોઈએ તો આરામ, આકાશ, આભાર, આદર, આદત. જે 5 શબ્દો આપેલા છે તેમાં ઉપરોક્ત શબ્દોને કક્કાવાળી પ્રમાણે ગોઠવતા હવે આપણે જોઈ શકીએ છીએ કે બધા જ અક્ષરોમાં પ્રથમ અક્ષર આ સમાન છે. તેથી બીજો અક્ષર જોવાનો, તેમાં એક એક અક્ષર જોઈએ તો રા, આકાશમાં કા, આભારમાં ભા, આદરમાં દ અને આદતમાં પણ દ છે. તો બીજા અક્ષર પ્રમાણે જોઈએ તો આકાશ પ્રથમ આવશે, આદત દ્વિતીય ક્રમે આવશે, આદર તૃતીય ક્રમે આવશે, આભાર ચોથા ક્રમે આવશે અને આરામ 5મા ક્રમે આવશે. હવે નિયમ આગળનો જોઈએ તો જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાનાર અક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે. આજે જોડાક્ષરોનો ક્રમ આપણે જ્યારે શરૂ કરીએ એટલે કે પ્રથમ આપણે બારાક્ષરીનો ક્રમ પૂરો કરવાનો, ત્યારબાદ જે શબ્દોમાં જોડાક્ષરો હોય તે જોડાક્ષરો વાળા શબ્દો આપણે લેવાના અને એ જોડાક્ષરોનો ક્રમ પણ કક્કા પ્રમાણે જ નક્કી થાય છે, એ ધ્યાનમાં લેવાનું. જેમ કે સ્મિત અને સ્થિર માં સ્થિર પછી સ્મિત આવે. સ્મિત, સ્થિર આ શબ્દોની કક્કાવાળી પ્રમાણે ગોઠવતા સ્થિર પ્રથમ આવે, સ્મિત પછી આવે. કેમ? કારણ કે આ જે બંને જોડાક્ષરોવાળા શબ્દો છે તેમાં પ્રથમ બંનેમાં સ અડધો છે, ત્યારબાદ થ અને મ છે. તો કક્કાવાળી પ્રમાણે જોતા થ પ્રથમ આવશે, મ પછી આવશે, તેથી સ્થિર પ્રથમ આવશે અને સ્મિત બીજા નંબરે આવશે. વધુ એક ઉદાહરણ જોઈએ તો સ્વાગત, સ્મારક, સ્વાદ, સ્વભાવ ને કક્કા પ્રમાણે ગોઠવતા તમે જોઈ શકો છો કે પ્રથમ અર્ધાક્ષર એટલે કે સ અડધો છે, બધામાં એક સરખું છે. સ્વાગતમાં, સ્મારકમાં, સ્વાદમાં અને સ્વભાવમાં. તો તેને જે જોડાક્ષર છે તે જોઈએ તો પ્રથમ છે વા,
દ્વિતીયમાં મા, તૃતીયમાં વા અને ચતુર્થમાં વ છે. તો હવે આપણે પ્રથમ કોણ આવશે તે જોઈએ. કક્કાવાળી પ્રમાણે તો મ આવશે, એટલે કે સ્મારક મ આવશે. ત્યારબાદ બાકી રહેલા શબ્દોમાં બીજો વ છે. હવે જે વ છે તેમાં સ્વભાવમાં વ છે, જ્યારે સ્વાગત અને સ્વાદમાં વા છે, મતલબ કાનાવાળું આવે છે આ. એટલા માટે બીજા નંબરે આવશે સ્વભાવ. પછી ત્રીજા નંબરે જે સ્વાગત અને સ્વાદ, આ બાકી રહેલા શબ્દોમાં સ્વા સ્વા બંનેમાં છે, માટે ત્રીજો અક્ષર જોવાનો. તો ત્રીજા અક્ષરમાં સ્વાગતમાં ગ છે અને સ્વાદમાં દ છે. તો કક્કાવાળી પ્રમાણે ગ પહેલાં આવે, માટે સ્વાગત એ ત્રીજા નંબરે આવશે અને સ્વાદ એ ચોથા નંબરે આવશે. નિયમ નંબર 6 કે સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે. આપણે જે બારાક્ષરીનો ક્રમ જોયો એ જ રીતે સ્વરોનો ક્રમ પણ નક્કી થાય છે. તો આપણે આજે જે શબ્દકોશના ઉપયોગ વિશે અભ્યાસ કર્યો તેનો વિદ્યાર્થી મિત્રો આપ જાતે જ મહાવરો કરશો તો તમને વધુ આવડશે. આભાર.